સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. દાસના દાસ થવાની જય જય જય. જાન્યુઆરીમાં યુવા મહોત્સવ સરસ લાભ આપણે લીધો. અદ્ભુત સેવા ભક્તિ તમે બધાએ કરી. આજે ફરી તમારા બધાને દર્શન કરવાની તક મળી. બ્રહ્મવિહારી સ્વામીએ સરસ પ્રેઝન્ટેશન કર્યું. આનંદ સાગર સ્વામીજીએ યુવકોના જીવનનું દર્શન કરાવી સ્વામીજી કોણ અને કેવા પુરુષ આપણને મળ્યાની વાત કરી. સ્વામીજી એટલે નિર્વ્યાજ પ્રેમનું સ્વરૂપ. દરેકને પ્રેમથી જીત્યા છે. દરેકના જીવમાં પ્રેમ કરીને વસ્યા છે. ચિરાગભાઈની વાત કરી. અલ્સર એ કક્ષાએ હતું કે આંતરડું કાઢવું પડે. બધાએ એને કહ્યું કે તું બહારનું ખાય છે ને એટલે થયું. ઇવન ઘરના પેરેન્ટ્સ પણ આ જ વાત કરે. સ્વામીજીને મળ્યા, સ્વામીજીને વાત કરી ત્યારે સ્વામીજીએ પૂછ્યું કે થવાનું કારણ શું? ત્યારે એને કહ્યું સાહેબ બધા એવું કહે છે કે બહારનું ખાવાથી થયું છે. સ્વામીજીએ કહ્યું ના એવું ના હોય કે ના એવું ના હોય. એ વાક્ય એના જીવનમાં અસર કરી ગયું. એવો પ્રેમ કોણ આપે? વર્ષો પહેલા એક બાળ શિબિરનું આયોજન સ્વામીજી કરેલું. સ્વામીજી યુવકોના ટબોરિયાને આનંદ કરવા માટે કંઈક રથમાં શોભાયાત્રા જેવું હતું. સ્વામીજી બેઠા હતા. ટબોરિયા બે બાજુ ચાલતા હતા. અને રથમાં બેઠા બેઠા સ્વામીજીની એક નાના ટાબરિયા ઉપર દ્રષ્ટિ પડી. એકદમ નાનું ટાબરિયું. જોયું તો અને જોવામાં કંઈક તકલીફ હોય એવું સ્વામીજીને લાગ્યું. સ્વામીજીએ પવિત્રભાઈને બોલાવીને કહ્યું પેલું ટાબરિયું છે ને આપણે આ શોભાયાત્રા પૂરી થાય પછી ટાબરિયાને મારી પાસે તો લઈને આવ કે. શોભાયાત્રા પૂરી થઈ.
સ્વામીજીનો પ્રેમ કેવો હોય છે એની વાત. શોભાયાત્રા પૂરી થઈ એટલે પવિત્રભાઈ પરાઠા બોરિયાને સ્વામીજી પાસે લઈ આવ્યા. એમના ચશ્મા હતા પણ છોકરાને ક્લિયર વિઝન નહોતું. સ્વામીજી પવિત્રભાઈને કહ્યું આપણે હું જ્યાં બતાવું છું કે એ ડૉક્ટર પાસે આ દીકરાનો નંબર ચેક કરાવો કે કોનો દીકરો છે, કયા ગામનો છે. એ સ્વામીએ પૂછ્યું નહીં કોનો દીકરો છે, કયા ગામનો છે, એના મા બાપ કોણ છે. એને હું જ્યાં બતાવું છું ત્યાં ડૉક્ટરને દીકરાને ચેકઅપ કરાવો. પછી તો પવિત્રભાઈએ તપાસ કરાવી, એના પેરેન્ટ્સને બી બોલાડાએ વાત કરી, વ્યવસ્થા બધી સ્વામીજી ગોઠવડાવી. જોયું તો એને એટલા બધા નંબર હતા. પછી સ્વામીજી એને ચશ્મા બી કઢાવડાવ્યા. કારણ કે એના ચશ્માના શેડ થયા કાઢી આપો કે એના પરિવારની પરિસ્થિતિ નહોતી, પણ સ્વામીજીએ એ દીકરાને એટલી કાળજી રાખી. ધર્મજમાં 98માં સ્વામીજીનો પ્રાગટ્ય મહોત્સવ હતો. શોભાયાત્રામાં સ્વામીજી નીકળ્યા હતા. દરેક પ્રદેશમાંથી હરિભક્તો આવતા હોય. એક હરિભક્ત વડીલ પણ બીમાર રહે ને ચેરીનું ખાવાનું પડે, ડાયટ. સ્વામીજી એને જોયા. કે એનું જમવાનું શું હશે? સમયમાં તો જનરલ હોય, એમાં તીખું હોય ને ગળ્યું હોય. સ્વામીજી જોયું એટલે મૈત્રી સાંઈ કે કોઈક હતું સાથે એને કહ્યું કે આ વડીલ છે કે એને આપણે ઉતારે જમવા આપણી હાથે લઈ આવો કે એને ડાયાબિટીસ છે, કબજિયાત છે, ખાઈ શકશે નહીં, આ બધું જનરલ કે આપણે ઉતારી લાવો. સ્વામીજીનો જ્યાં થાળ હતો ત્યાં એને બોલાવડાવ્યા. સ્વામીજી માટે જે ટિફિન બનાવેલું એ ટિફિનમાંથી એને જમાડ્યા. એ સ્વામીજીનો નિર્વ્યાજ પ્રેમ છે. એવા પુરુષની ગોદ આપણને મળી, એને આપણને ગ્રહણ કર્યા. તનથી, મનથી, બધી રીતે આપણે સુખી થઈએ એ માટે પ્રયત્ન કરે. આપણે કેટલા નસીબદાર છીએ કે એ પુરુષ નિરંતર આપણું જતન કરે. આપણને સરસનું સત્સંગનો યોગ આપ્યો. હમણાં આનંદ સ્વામી વાત કરીને સત્સંગની જરૂરિયાત શું છે. સંસારમાં અનેક જાતની ઉપાધિ હોય. એ વખતે આપણને આપણી સાથે રહેનાર કોક જોઈએ.
સ્વામીજી હજારો હરિભક્તોને એવો પ્રેમ આપ્યો છે. સ્વામીજી સામાન્ય પુરુષ નહોતા. કોઈ સાધનાથી મળે એવા પુરુષ નહોતા. હજારોને એવો અનુભવ કરાયા સ્વામીજીએ. ભગવાન સ્વામિનારાયણ વરદાન આપ્યા ને મારા હરિભગતને અંદાજને વેર નહીં થવાનું. એક વીછીનું દુઃખ આવવાનું હશે તો એ મારે રૂવાડે આવે, પણ એમને એક વીછીનું દુઃખ ના આવવાનું. અંત અવસ્થાએ દર્શન તેડી ગયો. એના એ પુરુષ આપણને સ્વામીજી રૂપે મળ્યા. આપણે કોઈ સાધના નહીં કરી. કરુણાએ કરીને મળ્યા છે. સ્વામીજી એ ભગતને કાગળ લખેલો. મિસિસ બીમાર હતા એટલે પ્રાર્થના કરતા હતા કે મારા ધામમાં લઈ જાય. સ્વામીજી સાઉથ ઇન્ડિયામાં હતા, બેંગ્લોર બાજુ. ત્યાંથી સ્વામીજી કાગળ લખેલો પોસ્ટકાર્ડમાં. એ જમાનામાં પોસ્ટકાર્ડ 15 પૈસાનું પત્તું. આ તારીખે આટલા વાગે ભગવાન સ્વામિનારાયણ દર્શન લઈને તેડી જશે. મહિના પછીનો કંઈક ટાઈમ સ્વામીજી લખેલો. એટલે કાગળ આવ્યો એટલે તો વાંચીને ઠાકોરજીના કબાટમાં મૂકી રાખેલો કે આવું કેક ભાઈ ધમ્મા જેવા છે એ વાત તો કોઈને કરાય નહીં. કાગળ મૂકી રાખેલો. પણ જે બેન બીમાર હતા એને ખબર કે સ્વામીજી આ રીતે કાગળમાં લખ્યું છે. એટલે નજીક દિવસ આવ્યા એટલે એને કહ્યું કે બધાને જણાવી દો કે આ તારીખે આટલા વાગે સ્વામીજી મને લેવા આવવાના છે. એટલે સગા સંબંધી બધાને મેસેજ કર્યો. ધમ્મા જવાના હતા એ દિવસે બધા જ સવારથી બધા આવી ગયેલા. સ્વામીજીએ સાંજનો સમય આપેલો કે સાંજે હું ધામમાં તેડવા આવીશ. એટલે ઘરમાં બધા જ બેઠા હતા. જમાય એવી પરિસ્થિતિ બી નહોતી બેનની, પણ તે દિવસે સામેથી ખાવાનું માગ્યું. બધાનું કે આ જશે. પણ સાંજનો સમય થયો. ઘરમાં કીર્તન ભક્તિ બેને કહ્યું કે હવે આપણે ભજન ચાલુ કરો. કે સ્વામીજી ટાઈમે પહોંચે, ટાઈમ થવાની તૈયારીમાં છે. બધાને ભજન ચાલુ કરાયું. અડધો કલાક ભજન કરીશ બધાએ. પછી બેને કહ્યું કે હવે સ્વામીજી પધાર્યા છે. દીકરાઓને બોલાયા, ઠાકોરજીનું પૂજન કરી લો. કે પછી દીકરાઓએ ઘરમાં ઠાકોરજી તાનું પૂજન કર્યું. પછી એની મમ્મીને ચાંદલો કર્યો. મમ્મી કે હવે સ્વામીજી આવ્યા છે અને એમને બહુ ખોટી ન કરાય. બસ હું સ્વામીજી સાથે
જઉં છું એમ કરી અને બધાને જય સ્વામિનારાયણ કહીને દેહ મૂકી દીધો. એવા એ પુરુષ એ આપણને મળ્યા. સ્વામીજીએ 2020ના સમયમાં જાહેરમાં કહ્યું હતું કે તમે બધા ફાવી ગયા, કે લેવા દેવા વગર, સ્વામી શબ્દ આપણે લેવા દેવા વગર ના ફાવી ગયા કે. પછી કહ્યું કે તમે આ ઉત્સવમાં આવ્યા છો તો અંત અવસ્થા મારા દર્શન તેડી જઈ શકે. પછી એક વાક્ય બોલ્યા હતા કે મહારાજ આવે ને ત્યારે ના નહીં પાડતા, કે શું કે મહારાજ આવે ત્યારે ના નહીં પાડતા. એ જાણે કે જીવનો સ્વભાવ છે માયાના આકારે જીવવાનો. ભગવાન આવે ને ત્યારે ના પાડ દે. એક પ્રસંગ બનેલો. વડોદરામાં એક હરિભગત બીમાર, મોટી ઉંમરના હતા. એટલે પથારીમાં જ બધું ખાવાનું પીવાનું બધું પથારીમાં, બાથરૂમ બી પથારીમાં ને ટોયલેટ પણ પથારીમાં. દીકરાઓ સેવા કરતા હતા પણ રોજ આવી સેવા કરવાની હોય તો એ બી થાકે. દીકરાઓને થયું કે હવે સ્વામીજીને પ્રાર્થના કરીએ કે બાપુજીને ધામમાં લઈ જાય તો દુઃખમાંથી છૂટે એમ. દીકરાને દુઃખ લાગતું હતું કે બાપા દુઃખી છે, દુઃખમાંથી છૂટે એ સંકલ્પ બધાનો થયો. એટલે 3 દીકરા સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજી મંદિર હતા. સ્વામીજીને પ્રાર્થના કરી. એ વખતે તો સ્વામી કંઈ જવાબ ના આપ્યો, કારણ કે આપણે કરીશું. ફરી 15 દિવસ થયા પછી ફરી એ લોકો કંઈક આવ્યા સ્વામી પાસે. ફરી સ્વામીજીને પ્રાર્થના કરી. સ્વામી કે હું તમારે ઘેર આવીશ, પપ્પાના દર્શન કરવા આવીશ. કે ત્યાં આવીને પછી આપણે નક્કી કરીએ. કે પછી 15 દિવસ પછી સ્વામી અમને ઘેરે ગયા. એટલે છોકરાએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી આપે કહ્યું હતું હું ઘેર આવીશ પછી પપ્પાને ધામમાં લઈ જઈશું, તો ક્યારે લેવા આવવાના કહો. સ્વામીજીએ કહ્યું હા કે નહીં. પછી કંઈ કામ કરો, ડોહાને પૂછી આવો ધામમાં જવું છે. અંદર રૂમમાં ડોહા હતા, બહાર હોલમાં સ્વામીજી બિરાજમાન હતા. છોકરાને એવું કે પથારીમાં જ બધું કરે છે, સંડાસ બી પથારીમાં છે ને ખાવાનું બી પથારીમાં જ છે, તો ડોહા થોડા ના પાડવાના છે. એટલે 3 દીકરા ડોસા પાસે ગયા અને પ્રાર્થના કરી કે બાપુજી હવે ધામમાં જવું છે ને, સ્વામીજી પૂછાવે છે. તો ડોસાએ જે જવાબ આપ્યો ને એ સરસમાં આપ્યો. ડોસાના 3 દીકરામાં જે છેલ્લો હતો પરણવાનો બાકી હતો, હજુ શોધ્યું પણ નહોતું, હાથ મેરેજ બી થયું નહોતું. તો ડોહાએ કહ્યું કે નાનો દીકરો પરણવાનો બાકી છે ને, એનું લગ્ન થઈ જાય પછી એને ઘેર છોકરું થાય, એ છોકરાને હિંચકો નાખીને પછી જવું છે. કે બહુ ટૂંકી મદદ થઈ ને. કેવું દીકરો પરણે પછી એને ઘેર છોકરું થાય
પછી એને હિંચકો નાખવાનો, એટલે 2 વર્ષની તો મુદત થઈ ગઈ પાકી. ત્યાં સુધી છોકરાએ સેવા કરવાની. તે 3 છોકરા બગડ્યા કે તમારા દેહમાં છે હું તે હિંચકા નાખવાના, કે તમારા દેહમાં છે હું તે હિંચકા નાખવાના, સંકલ્પ કરો મહારાજ લઈ જાય ના, કે મારે તો છોકરાને જોઈને જવું છે. કે પછી છોકરા 3 સાંઈ પાસે કે સાંઈ દાદા તો આવું કહેશ, કે બાકી જેને લઈ જવાના છે એ તૈયાર નથી તો મારે શું કરશે, કે તમે સમજાવો, મનાવો કે બાપાને. છોકરા ફરી કહેવા ગયા, પૂછવા ગયા, તો ફરી ડોહાએ કહ્યું કે ના, મારે તો છોકરાના દર્શન કરીને જવું છે. ફરી સ્વામી પાસે કે સ્વામી આ બાપા તો પોતાનું પકડેલું છોડતા નથી, કે બાકી એને લઈને અમે દુઃખી થઈએ છીએ. કે દાદાને દુઃખ નહોતું, એને તો હિંચકા નાખવાના હતા, પણ દુઃખ હતું છોકરાઓને. હા, સેવા કરવાનું. પછી સ્વામી પ્રાર્થના કે સ્વામી એ તો એની જીવદશા છે, કે આપ તો કરુણાનિધિ પુરુષો, કરુણા કરો. સાંઈ કે હારું 15 દિવસ સેવા કરી લો. કે શું કહ્યું? 15 દિવસ સેવા કરી લો. એ જગતમાં ખોચેલા જીવ એને કોણ ગતિ આપે? સ્વામીજી પુરુષ કેવા. એટલે સ્વામીજી કે મહારાજ જ્યારે લેવા ત્યારે નાની પાડતા, કે શરીરમાં કાંઈ ના હોય તો એ જવાનું નામ ના. એટલે આવા પુરુષની ગોદ આપણને મળી. કોઈ સાધના નહીં કરી, મફતમાં મોજ મળી છે. ને આપણી યાત્રા નિરંતર સ્વામીજી તરફ ચાલે એના માટે સ્વામીજી આપણને સરસના ભગવદી સંત આપ્યા છે. બ્રહ્મવિહારી સ્વામી એવા સાધુ છે કે નિરંતર એ આપણને સ્વામીજીમાં જોડેલા રાખે, સ્વામીજીના મહિમામાં તરબોળ રાખે. કોણ મળ્યા છે એની સમજ આપણને નિરંતર આપતા રહે. તો આવા ભગવદી સંતને આપણને ગોદ મળી છે, તો એની સાથેનો ખુલ્લા દિલનો સંબંધ કરી અને આનંદ સાગર સ્વામી કહ્યું ને, અઠવાડિયે કલાક એક સભાની વાત કરી, તો અઠવાડિયે કલાક એક સભામાં જવાનો સંકલ્પ રાખીએ. આમ જોઈએ તો 24 કલાકનો દિવસ અને 7 દિવસનું અઠવાડિયું, 24 × 7 એટલે 168 કલાક થાય. એ 168 કલાકમાંથી કલાક 1.5 કલાક અઠવાડિયે આપણે કાઢીએ તો કેટલા ટકા થાય? 1% પૂરો થતો નથી. ખાલી 1% ભગવાન તરફ ચાલવાનો સંકલ્પ કરીએ તો ભગવાન આપણને તનથી, મનથી, ધનથી ને આત્માથી બધી રીતે સુખી કરે. આપણે જે કંઈક સત્સંગ કરવો છે તો આપણા આત્માના સુખ માટે આપણે કરવાનું, પોતે સુખી ધ્યાન માટે કરવાનું છે. પણ એટલું બી આપણે કરીશું તો ભગવાનને માટે આપણે કંઈક કરવું, ભગવાન પોતે માની લે કરવાનું આપણે માટે છે. છતાંય કેવા દયાળુ પુરુષ છે, કેવું માનશે કે તમે મારા માટે કંઈક કર્યું. તો આવી કરુણાનિધિ પુરુષની ગોદ આપણને મળી છે. આવો સરસનો સત્સંગ મળ્યો છે, તો અઠવાડિયે 1 કલાક સત્સંગ કરી અને એ પુરુષ તરફની આપણે યાત્રા નિરંતર કરતા રહીએ. એ કરવા માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.